અને હવે સમાચાર ગાંધીનગરથી, જ્યાં પ્રદેશ કાર્યાલય કમલમ પર આજે મહત્વપૂર્ણ બેઠક બોલાવાઈ છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન। આ બેઠકમાં મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન અને પ્રદેશ પ્રમુખ રહેશે હાજર। સંગઠન તથા સરકારના મુદ્દાઓને લઈને આ બેઠકમાં ચર્ચાને અવકાશ છે। રાજ્યસભાની ચૂંટણી મુદ્દે પણ નામોની ચર્ચા આ બેઠકમાં થઈ શકે તેમ છે। પ્રદેશ સંગઠનની ટીમ બન્યા બાદ પહેલીવાર અમિત શાહ કમલમની મુલાકાતે પહોંચવાના છે। तो आपने कही दिए कमलम खाते आज महत्वपूर्ण बैठक राज्यसभाना जे उम्मीदवारों है ते मुद्दे पण आजनी बैठकमां मंथन करवामां आवशे। प्रदेश कार्यालय कमलम खाते आज महत्वपूर्ण बैठकनुं आयोजन। तो આજની બેઠક કેટલી મહત્વપૂર્ણ છે વધુ વાત કરવા જોડાશે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, જે રીતે અલગ અલગ મુદ્દા ચોક્કસ અને મોટા મોટા મુદ્દા ચર્ચામાં રહેવાના છે આ બેઠકમાં, કેટલી મહત્વપૂર્ણ બેઠક છે અને કેટલા વાગે શરૂ થવાની છે? देखो 3 वाग्या बाद आज बैठक है ते शुरू थवानी छे। सौथी महत्वपूर्ण एटले पण छे बैठक चिराग के सामान्य रीते केंद्रीय गृहप्रधान अमित शाहनी जो बात करवामां आवे तो संगठनात्मक विषयों पर वधारे भार मूकता होय छे अने ज्यां सुधी वात गुजरातनी छे तो गुजरातनी अंदर सीधी रीते कोई पण बैठको करवी के कमलम पर हाजरी आपवी ए खूब ज ओछुं तेमनुं रह्युं छे। सिवाय के चूंटणीओ होय, विधानसभा के लोकसभानी चूंटणी होय त्यारे ते कार्यालय पर हाजरी आपता होय छे, परंतु कमलम पर आववानी घटना छे ते खूब ज ओછી बनती होय छे। CR पाटील જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ હતા ત્યારે તેમણે એક વખતે કમલમની મુલાકાત લીધી હતી અને હવે ભાજપની જ્યારે નવી બોડી બની છે, જ્યારે પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા છે ત્યારે તે કમલમ આવી રહ્યા છે। હાલાકી જે લોકોને મળવાના છે તે ખૂબ જ સિલેક્ટેડ છે। માનવામાં આવી રહ્યું છે કે સીએમ, ડેપ્યુટી સીએમ, પ્રદેશ પ્રમુખ, સંગઠન મહામંત્રી તેમજ સહિતના જે 4 મહામંત્રીઓ સહિતના કેટલાક સિલેક્ટેડ લોકો છે, પ્રદેશના હોદ્દેદારો છે, તેમની સાથે આ બેઠક છે, બેઠક કરવામાં આવવાની છે। સૂત્રોની માનીએ તો રાજ્યસભાના નામ છે તેની પણ ચર્ચા છે તે થઈ શકે છે। આ વખતે 4 બેઠકો છે તે ભાજપ તરફી રહેવાની છે, તો એ સમયે અલગ અલગ ઝોનમાંથી હાલાકી કેન્દ્રીય નેતૃત્વની વાત કરવામાં આવે તો રાજ્યસભામાં કોને મોકલવા એ લગભગ નક્કી હોય છે, પરંતુ એક એક્સરસાઇઝ છે તે કરાવવામાં આવતી હોય છે, તો એ નામ છે, નામ ઉપર પણ ચર્ચા થઈ શકે છે। તેની સાથે જ સરકાર અને સંગઠનના કેટલાક મહત્વના મુદ્દાઓ છે તેની પર પણ ચર્ચા છે તે થઈ શકે છે। સંગઠનની વર્તમાન પરિસ્થિતિને લઈને જે આગામી સમયની કામગીરી છે તેની પર ચર્ચા છે તે થઈ શકે છે, કેમ કે હવે જે કહી શકાય 2027 સુધીમાં સરકારની યોજનાઓ અને એ યોજનાઓને લોકો સુધી લઈ જવાનો મુદ્દો મહત્વનો રહેશે। તેની સાથે જ વર્તમાનની અંદર જે રીતે વૈશ્વિક જે કહી શકાય કે સમસ્યા ઈંધણની છે તો તેની વચ્ચે લોકોની માટેનો જે પ્લાન છે તેની પણ વાત થઈ શકે છે। 12 વર્ષના વડાપ્રધાન તરીકેનો જે શાસન છે તેની પણ ચર્ચા થઈ શકે છે, પરંતુ સંગઠનને મજબૂત કરવું એ હંમેશા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ માટે પ્રાથમિકતા રહી હોય છે। સંગઠનને પ્રાથમિકતા તે હંમેશા આપતા હોય છે, તો સંગઠનની અંદર પણ જે સંકલનનો વિષય હોય કે અન્ય બીજા કોઈ મુદ્દા હોય કે સંગઠનના પરફોર્મન્સનો વિષય હોય, એક કલેક્ટિવ એફર્ટ કરવાનો વિષય હોય, સરકાર અને સંગઠન વચ્ચેના સંકલનનો વિષય હોય, એ ચોક્કસ થઈ શકે છે। કેમ કે જો બૃહદ બેઠક હોત કે માત્ર શુભેચ્છા બેઠક હોત તો તમામ જે પદાધિકારીઓ છે તેમને બોલાવવામાં આવતા, સંગઠનના તમામ હોદ્દેદારો છે તેમને બોલાવવામાં આવતા, પરંતુ આ સિલેક્ટિવ લોકોને બોલાવવામાં આવેલા છે કે જેની અંદર સીએમ છે, ડેપ્યુટી સીએમ છે, પ્રદેશ પ્રમુખ સહિતના જે સિલેક્ટિવ 5 થી 6 લોકો છે તે હાજર રહેવાના છે। એટલે આના ઔપચારિક બેઠક છે, ના શુભેચ્છા બેઠક છે, પરંતુ ચોક્કસ 2 થી 3 જે સંગઠનના મુદ્દાઓ છે તેના પર ક્લેરિટી માટેની આ બેઠક હોય તેવું હાલમાં માનવામાં આવે છે। આ બેઠક પહેલા જેમ આપે પણ વાત કરી, રાજ્યસભામાં કોણ મોકલવામાં આવશે, કોઈ ચોક્કસ નામો ચર્ચામાં આવી રહ્યા છે આ બેઠક થાય તે પહેલા? કે જે રાજ્યસભામાં કોને મોકલવામાં આવશે, આવા કોઈ ચોક્કસ નામો સામે આવી રહ્યા છે? અટકળો કોઈ? તો આપણે કહી દઈએ કે આજે મહત્વપૂર્ણ બેઠક અમિત શાહ, સીએમ, ડેપ્યુટી સીએમ, પ્રદેશ પ્રમુખની હાજરી વચ્ચે અમિત શાહ મહત્વપૂર્ણ બેઠક કરવાના છે, જેમાં સંગઠનના ચોક્કસ કામો વિશે વાતચીત શક્ય છે। આ ઉપરાંત રાજ્યસભામાં કોને મોકલવા તે મુદ્દે પણ આજની બેઠકમાં મહત્વનું મંથન કરવામાં આવશે।